હલો, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. તો આ સવારનો સમય છે અને સવારે બસ હું ચાની તૈયારી કરતી હતી. તો પહેલાં મારા ગુડાને મૂકીને પછી અમે લોકો ઉપર આવી ગયા ને પછી એના પપ્પા કહેતા હતા કે હાલ તો આજે જઈએ આંટો મારવા, પણ અહીંયા ઠંડી એટલી બધી છે ને એટલે પછી અમે કેન્સલ રાખ્યું. તો રાત્રે તો અહીંયા 13-14 ડિગ્રી જેટલું થઈ જાય ટેમ્પરેચર, ને મારા ઘર છે ને એની પાછળ ખુલ્લું મેદાન છે એટલે બહુ જ ઠંડી લાગે છે. એટલે પછી અમે લોકો ન ગયા. તો અહીંયા ચા મૂકી અને પછી આ બાજુ દૂધ મૂકી દઈશ ને પછી અમે લોકો નાસ્તો કરી લેશું. તો તમારા સિટીમાં કેવી છે ઠંડી મને જરૂરથી કહેજો. અને સવારનું ટેમ્પરેચર ને બપોરનું ટેમ્પરેચર એ તે અહીંયા છે ને લગભગ સેમ જ રહે છે. અને આમ આખો દિવસ છે ને ઠંડી જ લાગ્યા કરે, એટલે પગમાં મોજા અને જેકેટ ને બધું પહેરી જ રાખવું પડે છે. તો એટલે એમાં ગરમા ગરમ ચા મળી જાય ને સવારમાં આદુવાળી ને મસાલાવાળી, તો એવી મજા પડે ને. એટલે હવે શાંતિથી એકવાર તો વહેલા સવારે 5:30 તો એક રકાબી કેમ પીધી હોય, પણ અત્યારે પાછું એમ થાય કે લાવને થોડી પી લઈએ. તો તમને એવું થાય છે, ચાની ક્રેવિંગ થાય છે? તો અમને તો અમે કાઠિયાવાડી એટલે દિવસમાં 3થી 4 વાર અમે ચાની ક્રેવિંગ તો બહુ જ થાય. અને મને ચા બહુ ભાવે એટલે બસ જો અત્યારે નાસ્તા સાથે પણ થોડો હું દૂધ લઈશ અને એના પપ્પા ચા લેશે, પણ તો થોડી વાર રહીને પાછી એક રકાબી ચા પીશ પાછી. તો બસ જો અહીંયા ચા બની ગઈ છે અને દૂધ પણ રેડી છે. એટલે નાસ્તો ને એવું તૈયાર કરીને પછી અમે લોકો નાસ્તો કરી લેશું. તો પછી છે ને નાસ્તો કરીને પછી થોડું કામ છે એટલે એ કામ પતાવવા જવાનું છે. થોડા ઇસ્ત્રીના કપડાં દેવા અને એવી રીતે જવાનું છે. એટલે એ બધું તૈયાર કરી નાખીશ અને પછી ઇસ્ત્રીના કપડાંની દઈ આવીશ. તો અમારા તો અહીંયા છે ને પાછળ ઇસ્ત્રીની દુકાન સવારમાં 7 વાગ્યામાં ખુલી જાય. તો એટલે આમ સારું કે વહેલું આપણે બધું કરવું હોય ને તો થઈ જાય, આપણું કામ પતી જાય. એટલે બસ આ કરીને પછી એના પપ્પા ઓફિસ જશે ને એ પહેલાં હું એની સાથે જઈશ ને પછી ઇસ્ત્રીના કપડાં અમે લોકો દઈ આવશું. તો બસ જો નાસ્તો રેડી થઈ ગયો છે, હવે અમે નાસ્તો કરી લઈએ. તો નાસ્તામાં જે બિસ્કિટ ને ખારી ને એવું છે. તો અહીંયા એના પપ્પા જો કામ કરે છે એટલે એની સાથે અમે નાસ્તો કરી લઈશું બેસીને. તો નાસ્તો કરી લીધો પછી હું પાછી આવી ગઈ રસોડામાં. તો અહીંયા જો ખારીનું આવું પેકેટ આવે છે ને, તો આ ખારી બહુ સરસ આવે છે, તમે ટ્રાય ન કરી હોય તો કરજો. તો આ છે ને નાની ખારી આવે છે અને આવી રીતે હું છે ને ડબ્બામાં ભરી દઉં, એટલે પછી ખોલીને ડબ્બામાં ભરી દઈએ ને એટલે ખરાબ નથી થતી, એકદમ છે ને ક્રિસ્પી સરસ રહે છે. તો ટેસ્ટમાં પણ બહુ સરસ આવે છે, તો તમે ટ્રાય કરજો. અને બિસ્કિટ પણ આવી રીતે છે ને હું ડબ્બામાં ભરી દઉં, એટલે પછી મારા ગુડાને ગમે ત્યારે ખાવું હોય કે એવું હોય ને તો એને ગોતવું ન પડે. એટલે બસ જો આ પાર્લેના અને ઓલા ડાયજેસ્ટિવ બિસ્કિટ અમે લાવીએ છીએ, મારીને આવે છે ને એ, તો એ બહુ સરસ આવે ટેસ્ટમાં. તો બસ આ જો ડબ્બામાં ભરી લીધા, એટલે આ ડબ્બો ખાલી થાય ત્યાં સુધી ઓલું થશે, પછી બીજા લઈ આવશું. એટલે બિસ્કિટ પણ અમારા ઘરમાં બધાને બહુ ભાવે. પછી આજે જમવામાં છે ને કઢી ને ભીંડા બટાકાનું શાક બનાવવાનું છે. તો અહીંયા પહેલાં કઢી કરી નાખું અત્યારે, એટલે ઉકળવા મૂકી દઈશ. એટલે ઉકળી જાય ને થોડી વાર આપણે બેઠા હોય કે કંઈક કરતા હોય તો કઢી ધીમા તાપે ઉકળા કર્યા ને તો સરસ થઈ જાય. તો બસ અહીંયા વઘાર મૂકી દીધો છે, જે રેગ્યુલર આપણે કરીએ ને જેવી રીતે એવી રીતે. તો મને તો કઢી બહુ જ ભાવે અને આપણે કઠોળની સાથે મોટે ભાગે અમારે કઢી બનાવીએ જ છીએ અમે. અને ભીંડા બટેટાનું શાક ને છૂટી મગની દાળ ને કઢી એ રીતે બહુ બનાવીએ અમે. તો બસ અહીંયા કઢી થઈ ગઈ છે અને એકદમ સરસ ઉકળી ગઈ છે. તો હવે રસોઈમાં મારે ભીંડા બટેટાનું શાક બનાવવાનું છે. તો એના માટે ભીંડો નહોતો એટલે ભીંડો લાવવાનો છે. તો હમણાં છે ને થોડી વાર રહીને પછી અમે લઈ આમાં છે ભીંડા બટેટાનું શાક અને કઢી.
અને ભાત ને રોટલી. હવે બધું મારું રસોઈના કામ બધું પતી ગયું છે, એટલે હવે હું થોડોક મારો ટાઈમ લઈશ. અને હું વચ્ચે તમને એક બ્લોગમાં કીધું હતું મેં કે હું બુક વાંચું છું અત્યારે. એટલે મને આમ બુક વાંચવી બહુ ગમે, તો ઘણી બધી આમ નોવેલ વાંચવી બહુ ગમે. તો અત્યારે હું આ બુક વાંચું છું. જો દીવાર મેં એક ખિડકી રહેતી હતી. આ એક હિન્દી નોવેલ છે, વિનોદ કુમાર શુક્લાની નોવેલ છે. તો બહુ સરસ નોવેલ છે. આમાં છે ને એક કપલ હોય ને એ નાનકડા એવી ઘરમાં રહેતા હોય ને, એના ઘરમાં છે ને એક નાનકડી એવી બારી હોય, અને એ બારીમાંથી છે ને બહાર જઈ શકાય એવું હોય. અને એ બારીની બહાર જે દુનિયા હોય ને, કે એમાં જે કેટલી સુંદર હોય બધી, એમ કે બારીની બહારની સુંદરતા જે હોય ને એ આખું આમાં દેખાડ્યું છે. અને બારીની બહાર જાય તો કેવું કેવું બધું થતું હોય એમ એનું છે આખું. તો આ બહુ જ સરસ છે હિન્દી નોવેલ. તો તમે જો નોવેલના શોખીન હો ને તો આ વાંચજો તમે બહુ મજા આવશે. તો આ સિવાય મને છે ને હરકિશન મહેતાની બધી બુક, નોવેલ જે હોય ને એ બધી બહુ ગમે છે. અને એ લગભગ કાજલ વૈદ્યની, પછી હરકિશન મહેતાની ઘણી બધી નોવેલ મેં વાંચેલી છે. તો નોવેલના શોખીન હો ને તો આ હિન્દી નોવેલ મેં હમણાં જ શરૂ કરી બધી, પહેલાં ગુજરાતી જ વાંચતી. તો આ જરૂરથી વાંચજો, મજા આવશે તમને તે. તો બસ હવે હું છે ને મારો બાબા આવે ને ત્યાં સુધી વાંચીશ, અને પછી એ આવે એટલે અમે લોકો જમી લઈશું. તો તમને મારો આજનો બ્લોગ કેવો લાગ્યો મને જરૂરથી કહેજો. અને જો પસંદ આવ્યો હોય તો એને એક લાઇક આપી દેજો, અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ. જય શ્રી કૃષ્ણ.